તો છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામે પટેલ ફળિયામાં નલ સે જલનું પાણી ખેતરમાં ઢોળાઈ રહ્યું છે। તો વાલ બગડી જવાને કારણે આ પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પાણી આવી રીતના ઢોળાતું હોય તેમ ગામ લોકો જણાવી રહ્યા છે। ત્યારે એક તરફ લોકોને પાણી મળતું નથી, જ્યારે પાણીનો સપ્લાય શરૂ થયો પરંતુ આ પાણી ઢોળાય છે તેની કોઈ કાળજી રાખવામાં આવતી નથી। તો છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો સપ્લાય ઘણી જગ્યાએ આવતો નથી, જ્યારે ઘણી જગ્યાએ વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે ઘરોમાં નળ છે પણ ઘણા ઘરોમાં જળ આવતું નથી અને જ્યારે આવે છે ત્યાં વેડફાટને કારણે વ્યર્થ વહી રહ્યું છે। આ ગામોમાં આવેલા પાણીના પંપ ઉપર વાલ બેસાડવા લોકોની માંગ ઉઠી રહી છે। હાજી સર, અમારે એટલું જ કહેવું છે કે આ નર્મદા જેનું જે પાઇપલાઇન કરી છે એમાં જે સુરખેડા જે જૂના પટેલ ફળિયા વળાંક પર જે પાઇપ છે એ પાઇપમાંથી વધારે પડતું પાણી છે, હજારો લીટર આમ દિવસના માથે ચાલુ કરે ત્યારે પાણી ખોટું રીતે વેડફાય છે અને પબ્લિકને આજે જે પાણી પૂરતું જોઈએ છે એ પૂરતું પ્રમાણમાં નહીં પહોંચી શકતું અને પાણી અધવચ્ચે જ વેસ્ટેજ થઈને ખરાબ થઈ જાય છે। તો એના માટે અમારે એટલું જ કહેવું છે કે વહેલી તકે આજે નાના કરતાં કરીબન 1.5-2 મહિનાથી પાણી વધારે પડતું લીકેજ થઈ રહ્યું છે, તો એની વ્યવસ્થા જે કંઈ વાયસર જે કંઈ પેકિંગ મૂકવાનો છે મૂકીને વહેલી તકે એની વ્યવસ્થા કરી શકે એવી અમારી સરકાર થ્રુ માંગ છે। શું નામ તમારું? નામ છે મારું રાઠવા કરણસિંહભાઈ ચીમડિયા, તે જૂના પટેલ ફળિયા મંદિરની જગ્યાએથી હું બોલું છું। શું ગામનું નામ? સુરખેડા ગામ। અમારે સરકારી આ જે આ લાઈન છે એમાં પાણી ખૂબ વેરાય છે, એમાં જરી વાલ નાખવામાં આવે છે। આ સુરખેડા ગામની અંદર છે। કેટલા ટાઈમથી પાણી ચાલુ છે? આ 2 કલાક ને એમ આપણે કેટલા ટાઈમથી વેરાય છે પાણી? એટલે પાણી આ હમણેથી જ પહેલું નહીં વેરાય। કેટલો ટાઈમ છે? હા, હમણે આવુંથી વેરાય પહેલું પાણી લાઈન નાખી આ સાઈડ પાણી વેરાઈ રહ્યું છે। તો કેટલો સમયથી પાણી જાય? હા, 1.5 મહિનો છે। તારથી પાણી ચાલુ છે? હા, અત્યારે પાણી આ 2 કલાક આજે આવીએ ને 2 કલાક પાણી છે। શું નામ તમારું? મારે સમલીબેન ચીમલાભાઈ। કયું ગામ? આ સુરખેડા।